હરિબળ ગીતા કડવું આવ્યા આપણે 31 કીર્તિ પ્રભુની સુણતા કાન જે જાય અણ સમજણ અજ્ઞાન જે પ્રગટ પ્રભુ શું લાગે તાન જે એવું કાંઈ નથી એને સમાન જે સમાન ન દીઠું શોધતા હરિ કીર્તિ જેવું કોય જશ સુણતા જગદીશના થયા સંસાર પાર જન સોય પૃથુને પરીક્ષિત આદિ વળી જનક જેવા નરેશ નારદ હનુ સનક આદિક હરિ કથા સુણે છે હંમેશા જુઓ વળી આ જગતમાં જુઓ વળી આ જગતમાં હરિ જશ સુણે છે હે તે કરી કષ્ટમાં એક કામ આવે સંકટ સર્વે જાય તરી એવી કીર્તિ કોણની જેને સાંભળીને તાપ ટળે અન્ય કથાને કાને સુણતા એ પુણ્ય સર્વે પર જળે પતિતને પાવન કરવા પતિતને પાવન કરવા જશ હરિના છે જાનવી એ પખી પવિત્ર થાવા નથી ઉપાય માનો માનવી એવા જશ જેણે સાંભળ્યા એવા જશ જેણે સાંભળ્યા તે સનાથ થયા સહુ ઓછું ન માનવું અંતરે માનવી મોટપ બહુ જેની કહીએ પવિત્ર કીર્તિ એવા તો હરિ એક છે જેની કહીએ પવિત્ર કીર્તિ એવા તો હરિ એક છે નિષ્કુળાનંદ એ નક્કી કરવું એ જ સારો વિવેક છે એ જ સારો વિવેક છે કીર્તિ પ્રભુની સુણતા કાને જાય અણસમજણ અને અજ્ઞાન ભગવાનની કીર્તિ ભગવાનના ગુણાનુવાદ ભગવાનનો મહિમા ભગવાનની મોટર ભગવાનના ઐશ્વર્યો ભગવાનનો પ્રતાપ પરચા ચમત્કાર જે કાંઈ ભગવાનના હોય એ સાંભળો અજ્ઞાન જશે અણસમજણ જશે પ્રગટ પ્રભુ શું લાગે તાનજી એવું કાંઈ નથી એની સમાન આ ભગવાનની કીર્તિ સાંભળે અને પછી ભગવાનના સ્વરૂપે એવું તાન લાગી જાય અને બહુ તાન સડી ગયું છે કે એના સમાન બીજું કોઈ નથી પ્રગટ પ્રભુ શું લાગે તાન 10મું ને 12 સાયન્સ નો વિદ્યાર્થી હોય અને એટલો બધો હોશિયાર હોય ટેલેન્ટ કે ને એવો હોશિયાર હોય એને એમ થાય કે મારે 12મા ધોરણમાં બોર્ડની અંદર પહેલો નંબર લેવો છે ગુજરાત ફર્સ્ટ થવું છે ગુજરાતમાં પહેલો નંબર લેવો છે એને કેવું તાન ચડી ગયું હોય એ 2, 3 કે 4 કલાક 24 કલાકમાં ઊંઘ કરે તો કરે ખાવાનો ખોરાક અડધો થઈ ગયો હોય 4 રોટલી જમતો હોય 4 રોટલી નાની નાની એ 2 રોટલી પૂરું થઈ જાય ઊંઘ ન આવે
અડધો ખોરાક થઈ ગયો હોય, ટીવી બીવી ને તો ક્યાંય લોક કરી દીધા હોય, મોબાઈલ ને તો હાથમાં અડે નહીં, રમત ગમત તો બધું બંધ, એક જ તાન 12 સાયન્સમાં નંબર લેવો છે, 12 સાયન્સમાં ગુજરાત ફર્સ્ટ નંબર લેવો છે, એક જ તાન, એને કહેવાય તાન. બોલો, પ્રગટ પ્રભુ શું લાગે તાનો, ક્યારે? કીર્તિ પ્રભુની સુણતા કાનો. હા, ભગવાનની કીર્તિ. કોની વાત છે? ભગવાનની કીર્તિ ગુણાનુવાદ સાંભળ્યા? રામાવતારમાં કે પછી કૃષ્ણાવતારમાં કોઈક વાત છે? પછી એને નક્કી કર્યું, હા યાદ આવી ગયો કૃષ્ણાવતારમાં. હા, રૂકમણીજીએ ભગવાનના ગુણાનુવાદ સાંભળ્યા. રૂકમણીજીએ ભગવાનના ગુણાનુવાદ સાંભળ્યા, ત્યારથી નક્કી કરી નાખ્યું બસ ભગવાન શ્રી કૃષ્ણને જ મારે પરણવું છે. પણ દમઘોષનો દીકરો જે શિશુપાળ, એનો ભાઈ રૂકમૈયો, એ કે મારી બેનને તો હું શિશુપાળ સાથે પરણાવું. એને નક્કી કર્યું હતું મારી બેનને હું શિશુપાળ જેવા રાજાને પરણાવું કે. અને ભગવાનના ગુણાનુવાદ સાંભળ્યા હતા રૂકમણીજીએ, એટલે નક્કી કર્યું કે પરણું તો ભગવાન શ્રી કૃષ્ણને પરણું, નહીતર જીભ કરીને મરી જાઓ, પણ દમઘોષનો દીકરો જે શિશુપાળ એને ના વરું તે ના વરું. એક વખત ભગવાનના ગુણાનુવાદ સાંભળ્યા ત્યાં આટલું નક્કી કરી લીધું એને. બોલો, પરણું તો વર પુરુષોત્તમ પરણું, નહીં તો કુંવારી મારું, નહીં તો કુંવારી મારું રે સખી, વર નંદ લાલ વરુ. નંદલાલ શ્રી કૃષ્ણ ને જ પરણું, મિત્ર કુંવારી મારું કે. એક વખત ગુણાનુવાદ સાંભળ્યા. હા, આવું થઈ ગયું. કીર્તિ પ્રભુની સુણતા કાન, અને જાય અણસમજણ અને અજ્ઞાન વહી જાય છે. એને સાચું જ્ઞાન થયું, સાચી સમજણ આવી. કોણ? તો ભગવાન શ્રી કૃષ્ણ. બસ નક્કી થઈ ગયું રૂકમણીજીને. પ્રગટ પ્રભુ શું લાગે તાન, એવું કાંઈ નથી. આના સમાન બીજું દુનિયામાં કાંઈ નથી. ભગવાનની સાથે તાન લાગી જાય ને, બસ દુનિયામાં આના જેવું કોઈ નહીં. હું એક સહજ નાનકડી વાત કરું, બીજી સહજ વર્તમાન સમયની એક નાનકડી વાત કરું. આને કીધું ને કે એવું નથી એની સમાન દુનિયામાં, એવું નથી. અત્યારે આપણે હિન્દુઓ, તમામ હિન્દુઓ બધા આસ્તિક જ કહેવાય, નાસ્તિક તો કોક હોય, બરાબર. અને આજે 500 વર્ષની તપશ્ચર્યા ફળી રહી છે. 500 વર્ષની તપશ્ચર્યા ફળીભૂત થઈ છે, બરાબર. ભારતના લોકોને તો આનંદ હોય, પણ વિદેશના લોકો, એક અમેરિકા નહીં, ઘણા બધા દેશો આજે થનગની રહ્યા છે. 22 જાન્યુઆરી 2024 થનગની રહ્યા છે. હા, પાકિસ્તાનમાં હોતે. બોલો, રામલલ્લા એમના નિજ મંદિરમાં, નિજ ગૃહે ફરીને બિરાજમાન થવાના છે. આજે 500 વર્ષની
તપશ્ચર્યા ફળીભૂત થઈ છે. આખી દુનિયા હિલોળે ચડી છે આજે. આખી દુનિયા હિલોળે ચડી છે આજે. ભગવાન રામલલાના એ પુનઃસ્થાપનના માંગલ્ય દિવસ માટે આજે થનગની રહી છે દુનિયાઓ. થનગની રહી છે દુનિયા. બોલો. હા, અરે થનગની રહી છે. એટલું જ નહીં, બરાબર, કે આજે આખા હિન્દુઓનું જે આસ્થા સ્થાન છે, સમસ્ત હિન્દુઓનું આસ્થા સ્થાન છે, એ ભગવાન રામચંદ્રજીઓ બિરાજમાન થવાના છે. બિરાજમાન થવાના છે. એનો આજે દેશના પ્રથમ નાગરિક પીએમ મોદી સાહેબ, વડાપ્રધાન, ત્યાંથી માંડી અને દેશનો નાનામાં નાનો માણસ છે, કોઈ નાનામાં નાનો માણસ, એના હેમ આજે આનંદ ઉભરાય છે. આજે આનંદ ઉભરાય છે. દેશનો કોઈ નાનામાં નાનો માણસ છે ને એને આનંદ ઉભરાય છે. આને માટે સરકાર કેટલું કેટલું કરી રહી છે. ટ્રેનો મફતમાં ચાલુ કરવાના છે અને અયોધ્યા ધામ એક વિશાળ ધામ બને ને એના માટે કરોડો રૂપિયાનો ફાળવણી કરીશું. કરોડો રૂપિયા. હા, 2-5 હજાર નહીં, ઘણા બધા એને માટે ફાળવણી કરી. હા, કે અયોધ્યા ધામ, ભગવાન રામચંદ્રજીનું અયોધ્યા ધામ આવું બને. હો, હા, બોલો. હે બોલો. આવું આજે આખી દુનિયા થનગની રહી છે. આખી દુનિયા. બોલો. હા, અને હું તો ભગવાનને એમ પ્રાર્થના કરું કે આટલા 500 વર્ષ સુધી જેને તપશ્ચર્યા કરે છે, શરીરોના કુરબાન કર્યા છે, શરીરના બલિદાન દીધા છે, એના જીવાત્મા જ્યાં હોય ને ત્યાંથી ફરીને પુનઃ મનુષ્ય જન્મ પામે. ભારતમાં મનુષ્ય જન્મ પામે, હિન્દુઓમાં મનુષ્ય જન્મ પામે. ખાસ કરીને જે રામ ભક્તો હોય એમના કુટુંબ પરિવારમાં આ બધા લડત લેનારાને એને અને કાર સેવકોએ પોતાના બલિદાન દીધા છે, એ બધાય ફરીને મનુષ્ય જન્મ પામે અને ભગવાન એને એવી સ્મૃતિ આપે કે એક વખત આગલા જન્મમાં અમે આ અયોધ્યાની રામ જન્મભૂમિ માટે લડત લેતા હતા. આજે રામ જન્મભૂમિ મળી ગઈ છે. દર્શન કરી એના જીવાત્માને ખૂબ ખૂબ આનંદ થાય, આનંદ થાય, આનંદ થાય. આવું પણ હું ભગવાન પાસે માગું કે કાર સેવકોને અને જેને લડત લીધી છે બધાને તમે ફરીને પુનઃ માનવ જન્મ આપો. માનવ જન્મ આપો. આપણે આજે આમ એક હાથ છાતી ફૂલાવી અને કહી શકીએ, એક હાથ છાતી ફૂલાવી અને કહી શકીએ કે અમારા હિન્દુઓનું આસ્થા કેન્દ્ર આ અયોધ્યા ભૂમિ, અયોધ્યા રામ જન્મભૂમિ છે. આજે એ અમારા હાથમાં આવી ગઈ. જેને માટે દુનિયા તલકતી હતી, હિન્દુઓ તલકતા હતા. મોટા મોટા રાજનેતા હોય, મોટા મોટા સાધુ સંતો હોય, મોટા મોટી અસ્થિ હોય, એ બધાય આ રામ જન્મભૂમિ માટે કેટલી કેટલી લડત લીધી અને એ બધાની તપશ્ચર્યા ફળીભૂત થઈ. બરાબર. અને આજે જુઓ એ ધન્ય ઘડી, ધન્ય દિવસ આવી રહ્યો છે. એટલે અમે એમ કહીએ, છાતી ફૂલાને કહીએ કે અમારું આસ્થા કેન્દ્ર આજે અમારા હાથમાં આવી ગયું છે. અમે હિન્દુ છીએ, અમારા હાથમાં એ રામ જન્મભૂમિ આવી ગઈ છે. હા, ગૌરવની વાત છે. ભારતના તમામ નાગરિકો માટે ગૌરવની વાત છે. આ એક છે. ઉલુકને રે રવિ નવ દેખાય. સૂરજ ઉગે, ઉલુક, કુંવર, ચામાચીડિયા, એને સૂર્ય દર્શન ન થાય. એ એમ કે રાત્રિ છે. હોય આવા કોઈ ન હોય નહીં. ઉલુક જ્યાં હોય તો એને આમાં આનંદ ન હોય. બાકી તમામ લોકોને આનંદ છે. મુસ્લિમોને આનંદ છે. બોલો. ઘણા બધા મુસ્લિમો કહે છે કે રામ નહીં, હિન્દુનો નહીં, રામ સમસ્ત માનવ સમાજના છે કે. બોલો. એને આનંદ છે. હા,
નવો સૂરજ ઉગ્યો નહીં. 22 તારીખે એક દુનિયામાં નવો સૂરજ ઉગશે. 22 તારીખે જાન્યુઆરી 2004 દુનિયામાં એક નવો સૂરજ ઉગશે, સૂર્યોદય થશે. હા, અને ઇતિહાસમાં આ તારીખ સોનાના અક્ષરે કિંમતી હીરા મંડિત સોનાના અક્ષરે આ દિવસ લખાઈ જશે. લખાઈ જશે. અને બીજું શું કહીએ કે આપણા પીએમ મોદી સાહેબ, એના હૃદયમાં કેટલો આનંદ છે. અત્યારથી એ વ્રત રાખતા થઈ ગયા છે, પૂજા પાઠ કરતા થઈ, હવન કરતા થઈ ગયા છે. અને એના હાથમાં સત્તા હોય અને એના હાથમાં બધું હોય અને એના અંદરથી આટલો ઉત્સાહ હોય, આવું તાન હોય. આમાં કીધું ને કે પ્રભુનું તાન, એ મોદી સાહેબને એવું તાન છે. એ જોજો તો ખરા. એ 22 તારીખે જે ભવ્યતાપૂર્વક ભગવાન રામચંદ્ર, રામલલ્લા એના ગૃહ મંદિરમાં બિરાજમાન થશે ત્યારે કેવો આનંદ. સોનાના સૂરજ ઉગે ને, મારે સોનાનો સૂરજ ઉગીયો, સોનાનો સૂરજ ઉગશે. હા, આવું થશે. મને આ તાન આવ્યું ને એટલે એ શબ્દ ઉપર મને આમ યાદ આવી ગયું કે ના, ખરેખર આજે ભારતના તમામ લોકો એક હાથ છાતી ફૂલાવી અને કહી શકશે કે અમે હિન્દુ છીએ અને અમારું હિન્દુનું આસ્થા સ્થાન આજે આ ભારત ભૂમિમાં અયોધ્યા ધામ છે. આજે કહી શકશે બધા. આટલી વાત આ કરી. જય સ્વામિનારાયણ. સમાન ન દીઠું શોધતા હરિ કીર્તિ જેવું કોઈ, સમાન ન દીઠું શોધતા હરિ કીર્તિ જેવું કોઈ. ભગવાનના નામની જે કીર્તિ છે ને, ગુણાનુવાદ એના જેવું. જસ સુણતા જગદીશના થયા સંસાર પાર જન સોય. ભગવાનના ગુણાનુવાદ જે સાંભળે છે ને એ સંસારને પાર ઉતરી જાય છે. સંસારને પાર ઉતરી જાય છે. પૃથુને પરીક્ષિત આદિ વળી જનક જેવા નરેશ, નારદ હનુ સનક આદિક હરિ કથા સુણે છે હંમેશા. બોલો, પૃથુ રાજા, પરીક્ષિત આદિ અને જનક જેવા રાજાઓ, નારદજી, હનુમાનજી, સનકાદિક આદિકો એ ભગવાનના ગુણાનુવાદની કથા રાત્રે દિવસ સાંભળ્યા કરે છે. એના બધા નામ લખાણામાં કેટલાય આદિકમાં પછી જેના ગણી લેવાના એ કથા સાંભળે છે. તે તમે કથા નથી સાંભળતા? તમે કથા નથી સાંભળતા? અરે તમે પણ આવા છો. હા, જુઓ વળી આ જગતમાં હરિજસ સુણે છે તે કરી. આ જગતમાં તમે બધાય જુઓ વળી આ જગતમાં હરિજસ સુણે છે તે કરી. કષ્ટમાં એક કામ આવે સંકટ સર્વે જાય તરે. લ્યો, આ માટે વચ્ચેનું અગત્યનું વચન કહો આગળ. લઉં 29મું વચન લઉં. હા, અને અંત્યનું 24 આગળ લઉં. એ લઉં 29મું લઉં. અને 24માં એમ કીધું કે જેને ભગવાનની કથા સાંભળવામાં આળસ હશે ને એમાં સારા ગુણ નહીં આવે. આટલું કીધું, રોડા ગુણ નહીં આવે. ભગવાનની કથા સાંભળવામાં આળસ હોય એમાં. એવી કષ્ટમાં કામ આવે સંકટ સર્વે જાય તરી. એવી કીર્તિ કોણની? આગળનું જુઓ વળી આ જગતમાં હરિજસ સુણે છે હેતે કરી. હરિજસ સુણે છે હેતે કરી. આ જગતમાં
હરિજસ સુણે છે. અત્યારની હાલની વાત જે કોઈ સુણે છે ને એની વાત નથી. આ વાત કહેવાને મને શબ્દો મળતા નથી, શું કેવું. પછી એટલું જ કહી દઈ, ઓહો હો હો, ભગવાનના ગુણાનુવાદની જે કથા છે ને, 88,000 ઋષિ મુનિઓ, 88,000 ઋષિ મુનિઓ ભગવાનના ગુણાનુવાદની કથા સાંભળતા હતા. કઈ જગ્યાએ? શોધ પુરાણના મુખ થકી નૈમિષારણ્ય ક્ષેત્ર. બ્રહ્માજીને કીધું અમારે કથા સાંભળવી છે, યોગ યજ્ઞ બધું તપ વ્રત કરવો છે, બધું ક્યાં કરીએ એ અમને જગ્યા બતાવો. બ્રહ્માજી કે આ સુદર્શન ચક્ર લઈ જાઓ, જ્યાં સ્થિર થાય જમીનમાં ત્યાં તમે સાંભળજો. ફરતા 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 એ આવ્યા લખનૌ બાજુ. કયું રાજ્ય હોય મને ખબર તો નથી, એ લગભગ તો ઉત્તર પ્રદેશ છે. નૈમિષારણ્ય ક્ષેત્ર એને કહેવાય. અને ત્યાં એ સ્થિર થઈ ગયું, જમીનમાં ખૂંચી ગયું અને પાણીનો ધોધ નીકળ્યો. બરાબર. અને ત્યાં સૂત પુરાણના મુખ થકે આ ઋષિ મુનિઓ કથા સાંભળે છે. 88,000 વાલ કિલ્યાદિક ઋષિ મુનિઓ. આજે એ ક્ષેત્ર છે ગંગા નદીના કિનારે. નૈમિષારણ્ય ક્ષેત્ર ગામનું નામ જ છે. અમે વર્ષો પહેલા ગયા હતા. હું સાધુ હતો કે વિદ્યાર્થી, લગભગ વિદ્યાર્થી હતો, લગભગ 50 વર્ષ પહેલા. એવું પાણી સારી બાજુ નીકળે, ફરતું કુંડ બાંધેલું પાણી નીકળે, એ થોડી આવેલું જાય, તાજું તેલ જેવું પાણી. અત્યારે શું ખબર નથી. ભગવાનની જે કથા સાંભળવીને એ ભક્તિને શ્રેષ્ઠ ભક્તિ કીધી છે. કથા સુને જે આદિ વ્યક્તિ એથી વધે છે નવધાની ભક્તિ. વ્યક્તિ ભક્તિ વધે છે. હતા જનો જે જગમાં કુકર્મી, કથા સુણાથી થયા સુધર્મી. જો સત્સંગ રૂપી શુભતો હવેલી. આ હવેલી છે. જો કથા વાર્તા નથી સાંભળતા તો પડી જવાની ઘણી વહેલી. જેના જીવનમાં કથા વાર્તા નથી તો હવેલી પડી જવાની. કથા વાર્તાનો એટલો મહિમા, એટલો મહિમા, એટલો મહિમા ગવાયો છે. આજે વર્તમાન સમયે જુઓ કે આગળના સમયમાં જુઓ, ભૂતકાળમાં જેણે જેણે ભગવાનની કથા સાંભળી છે ને એના જીવન મોગરાના ફૂલની જેમ મગમગતા થયા છે. મોગરાના ફૂલની સુગંધ. બરાબર. એક મુઠ્ઠી એક ફૂલ મોગરાના ભગવાન પ્રાકૃતિ પાસે હોય ને તો આમ આખું બધું મગમગતું થઈ જાય. એવા જીવન એના મગમગતા થયા છો. એટલે કીધું ને, હતા જનો જે જગમાં કુકર્મી, કથા સુણાથી થયા સુધર્મીઓ. એકનું જ નામ આપણે લઈએ, અત્યારે બધા નથી, એકનું જ નામ લઈ. વડતાલના ખૂંખાર બહારવટિયા જોબન પગી મુક્તાનંદ સ્વામીનો સમાગમ કર્યો. અને એવા પુણ્યાત્મા બની ગયા કે સવારમાં આપણે વહેલા ઉઠીએ અને ભગવાનનું નામ સ્મરણ લઈએ, પ્રાતઃ સ્મરણી બની ગયા. જોબન ભાયા, જોબન પગી, એના પિતાશ્રી નામ છે ભાયા પગી. જોબન ભાયા. આટલું હવાના નામ લઈને
આપણા રાત્રિના પાપ બળી જાય આવા એ પ્રાતઃ સ્મરણી બની ગયા. બોલો, આવા તો કેટલાય. લીલાખા ગામના મુંજો સુરુ, બોલો, ગુણાતીતાનંદ સ્વામીના યોગમાં આવ્યા, પુણ્યાત્મા બની ગયા. ચમત્કારિક કોઈ ઔષધિ હોય, ચમત્કારિક કોઈ ઔષધિ હોય અને એ ઔષધિ પાન કરે અને શરીરમાં હોય જીર્ણ રોગ, એ રોગ નાશ પામી જાય, તંદુરસ્ત જીવન થઈ જાય. એમ ભગવાનની ગુણાનુવાદની જે કથા છે ને એ ચમત્કારિક કથા છે. ભગવાનના ગુણાનુવાદની જે કથા એ ચમત્કારિક છે. આવો પાવર છે કથા. બોલો, કેટલા લોકો કેવા જે કોઈ સંતોના જોગમાં આવ્યા અને એના મુખેથી કથા વાર્તા સાંભળી, બરાબર, ઉત્તમ જીવન જીવતા બની ગયા. હા બોલો, જે દિવસે સત્સંગ નહોતો, કાંઈ નહોતું, તેથી કેવા જીવન હોય, પશુ જેવા જીવન. બોલો, અમારા જોગમાં રાજકોટ ગુરુકુલ અને મેં પુરાણી પ્રેમપ્રકાશદાસ સ્વામી અને ગુરુ મહારાજ શાસ્ત્રીજી મહારાજ, જોગી સ્વામી તો ઓછું બોલતા, ભજન વધારે. આ બે સંતોના જોગમાં આવી ગયા ને, જીવન ધન્ય બની જાય, મોક્ષના જીવન ધન્ય બની જાય. આ બે સદગુરુ એના એવા હતા, ગુણ ગાય. જો એવા હતા એ સદગુરુઓ, જોગમાં આવ્યા. કેટલા લોકો, કેટલા, એક નહીં, કથા વાર્તા. બસ, પુરાણી સ્વામી પ્રેમપ્રકાશદાસ સ્વામી રાજકોટ ગુરુકુલ, સાંજે આરતી સ્તુતિ પ્રાર્થના પછી દૈનિક સભા થાય, એમાં તો વાતો કરે, બરાબર, પણ રાત્રિના સમયે વિદ્યાર્થીઓને રીડિંગ હોય અને 10 વાગે પૂરું થાય, બરાબર. 3 ઘંટ વાગે એટલે છોકરા ફટાફટ ચોપડી બંધ કરી દે, દોડીને ખાવાના રૂમમાં વહી જાય, રીડિંગ રૂમમાંથી બધા, અને હોવાનું પછી રાત્રિના. પણ એમાં ચકોર મુમુક્ષુ એવા કેટલા વિદ્યાર્થીઓ એ ચોપડી આડા હળે આમ ઘા કર્યો નથી રૂમમાં, અને આસનની બેવાનો ઘા કર્યો નથી, દોડીને પુરાણી સ્વામીના રૂમમાં પહોંચી જાય. રૂમ કેપેસિટી કેટલી હોય, વિદ્યાર્થી કેટલાય, વેલો એ વેલો, જે કે અંદર આખું રૂમ ભરાઈ જાય. પછી અંદર કોઈને જવું હોય પ્રવેશ ન મળે, જગ્યા હોય તો પગ મૂકે ને, પછી કેટલા બાયણા ઉભા રહ્યા, આમ બાયણા પે કેટલા ઉભા રહ્યા. અને પુરાણી સ્વામી એ 10 વાગ્યાથી વાતું શરૂ કરે જોરદાર, તો 11 વાગી જાય ખબર ન પડે, છોકરા કોઈ ઉભા ન થાય. સ્વામી કે હવે જાઓ, તમે જાઓ, સવારે પાછું 5 વાગે ઉઠવાના, જાઓ, ખાય નહીં કોઈ. આ એમાં જોગમાં આ સેવકનો વારો આવી ગયો. ગુરુ મહારાજ શાસ્ત્રીજી મહારાજ અમારા ગુરુદેવ સંધ્યા આરતી પહેલા 1 કલાક હોય, 1/2 કલાક હોય, 1.5 કલાક, જેવો ઋતુ પ્રમાણે, બરાબર. અને એ જે વાતો થાય, હો તે દી કેસેટ ઉતારવાનો જમાનો નહોતો, અને પછી જમાનો આવ્યો ત્યારે વચનામૃતની એકની કેસેટ ઉતરી. આગળ ઘણી બધી કથા વાર્તા થઈ ગઈ, કેસેટ નથી ઉતરી, રેકોર્ડ નથી થયા. અને પુરાણી સ્વામીનું રેકોર્ડ કાંઈ નથી. શું હોય સમજો, 1-1 કલાકનું, 2-3 કલાકનું છે. એ જે વાતો, કેટલાના જીવનનું પરિવર્તન થઈ ગયા જીવન. મગમગતા મોગરાના ફૂલની જેમ આવા સુગંધી જીવન બની ગયા. બોલો,
એટલે કથા વાર્તા છે ને એના સમાન દુનિયામાં કાંઈ નથી. હે કથા વાર્તા ભગવાનના ગુણાનુવાદ ગવાતા હોય કથા વાર્તા સમાન દુનિયામાં એવી કોઈ ચીજ નથી. બોલો. હું તમને એમ કહું, એક જ નું નામ લઉં, એક જ વસ્તુનું નામ લઉં. આજે મોબાઈલ એ 1,500 થી માંડી અને લાખો રૂપિયાનો મોબાઈલ વેચે, કરોડ રૂપિયાનો મોબાઈલ, કરોડ રૂપિયાનો મોબાઈલ. બોલો કેવું કહેવાય આને? એ ગમે તો કરોડ નો હોય તો ભલે 10 કરોડ નો કે 50 કરોડ નો મોબાઈલ હોય તો ભલે, આવી ગમે તે વસ્તુ હોય છે એ વસ્તુ બ્રહ્માંડની પાર આપણે ન કરી શકે. અષ્ટ આવરણ બ્રહ્માંડની પાર એ વસ્તુ કરી શકે નહીં. અને આ કથા વાર્તા 8 આવરણની પાર, બ્રહ્માંડની પાર, પ્રકૃતિ પુરુષના લોકથી પાર ભગવાનના બ્રહ્મધામમાં પુગાડી દે. કથા વાર્તામાં પાવર છે. એટલે એમ કહેવાય કે દુનિયામાં કોઈ વસ્તુ નથી કથા વાર્તા સમાન. દુનિયામાં કોઈ વસ્તુ નથી. આ વ્યસન તો રાખવું જ જોઈએ. કથા વાર્તાનું વ્યસન તો રાખવું જ જોઈએ. બોલો. હવે આમાં આગળ આવી જાય. ભાઈએ કીધું કે મધ્યનું 29 એ જોઈ લો થોડું. અરે ભાઈ મહારાજ એમ કીધું કે ભગવાનની કથાનો પ્રસંગ નીકળે બરાબર, અને હાલીને થાકી ગયો હોય, કે અપમાન થઈ ગયું હોય, બીમારી ખરેખર આવી ગઈ હોય અને કથા વાર્તાનો પ્રસંગ નીકળે ને અને કાંઈ થયું નથી, કાંઈ થયું નથી, આવો થઈ જાય. એટલે કરીને સાંભળવામાં કરવામાં લ્યો આ 29નું વચનામૃત મધ્યનું. બોલો એ વાત સરસ કથા વાર્તા મહારાજે. સ્વામિનારાયણ ભગવાને છે ને 5 વાર કથા જહા થાય સાંભળવાને સદૈવ તે જાય. 5 વાર કથાનો નિયમ ચલાવ્યો. 5 વાર કથા જહા થાય સાંભળવાને સદૈવ તે જાય. કાંઈ કામ કાજનું કાઢીને બાનું નવ છાંદ ઉટાણું કથા. અમારે થોડુંક આ કામ હતું ને કથામાં થઈ શકે, બાનું નહીં કાઢવાનું. કાંઈ કામ હોય તો તે પછી કરવું, પણ કથામાં તો અવશ્ય વિચરવું. કામકાજ હોય તો પછી કરવાનું, તો કથામાં પૂગી જવાનું. હા માર્ગે ચાલીને અતિશય થાકી રહ્યો હોય, બેઠું થવાની શરીરમાં શક્તિ ન રહી હોય, તેવા સમયમાં કઈક ભગવાનની વાર્તાનો પ્રસંગ નીકળે તો જાણીએ એક ગાવ પણ ચાલ્યો નથી. એવો સાવધાન થઈ કથા એ વાર્તાને કરવા સાંભળવામાં અતિશય તત્પર થઈ જાય. બોલો. અથવા ગમે તેવા રોગાદિકે કરીને પીડાને પામ્યો હોય. અમારા ગુરુ છેલ્લી અવસ્થામાં શરીર નાજુક થોડું ઘણું રહે, બાકી અવસ્થાને લઈને એટલે ક્યારેક થોડું વધારે થઈ ગયું હોય ને તો અમારે ગોવિંદ બાપા હતા, રામ ભક્તો ગોવિંદ બાપા, શરીર છોડ ખરેખર. એટલે એમ થાય કે એટલે ગુરુને વાત ન કરે, સ્વામીને વાત ન કરે. બીજા સંતો કહી દે કે આજ કથા બંધ રાખજો, સ્વામીને સારું નથી ને કે તો કોઈ ન જાય. પછી હોતા સમય થઈ ગયો છે, પછી આમ ઘરે એમ જોવે આ 6 થઈ ગયા તો કેમ હજી કોઈ આવ્યું નથી. એટલે કે ના આરામ કરો, હોતા રહ્યો, કોઈ નહીં આવે. એ પાછા આખા બોલાવ્યા હતા સમજા. હા કેમ? શરીરમાં સારું નથી ને એટલે કે પછી ઘંટડી આમ વગાડે ને એટલે ઘંટડી બહાર વાગે, કોઈક છોકરા આવે જોડે, જા આ કથા વાંચે છે ને સાધુને બોલાય. ગોવિંદભાઈ આ કથા વાર્તા છે ને એ જ મારી દવા છે કે કથા વાર્તા એ જ મારી દવા છે કે તો ભલે વાંચ, તમે બોલતા નહીં કાંઈ, ભલે નહીં બોલવું કે પછી તકે ઉઠી કે બે આડા હોય ને આરામ પછી બેઠા થાય. એ વાંચતા કે પ્રસંગ આવે ને તરત પછી આમ આગળ આવે તક્યાથી આમ આગળ આવે અને તરત આમ આગળ હાથ ખોલી તરત મને બોલવા. તમે ના પાડી તેને બોલવાની કે કેમ બોલો છો? એ આ રેવાતું નથી કે તમે ભલે ના પાડી બોલવાની, રેવાતું નથી કે ડોક્ટરે ના પાડે કે બોલવું નહીં. બોલવું ન બોલવું ડોક્ટરને ખબર હોય આપણે શું છે દવા આપણી. આ બધા અડધી દવા તો આપણે સામે હાથે કરવાની હોય. આ મારી દવા છે કે બોલો. હે શું કીધું કે બેઠું થવાની શરીરમાં હો ન હોય. હા શરીરમાં શક્તિ ન રહી હોય
તેવા સમયમાં ભગવાનની કથા વાર્તા પ્રસંગ નીકળે જાણે એક ગાવ પણ ચાલ્યો નથી એવું સાવધાન થઈને કથા વાર્તા કરવા સાંભળવામાં તત્પર થઈ જાય, અથવા ગમે તેવા રોગાદી કે કરીને પીડાને પામ્યું હોય અથવા ગમે તેવું અપમાન થયું હોય તેવામાં જો ભગવાનની કથા વાર્તા સાંભળે તો તત્કાળ સમય દુઃખ થકી રહી થઈ જાય ને વળી ગમે તેવી રાજ્ય સમૃદ્ધિને પામી અવરાઈ ગયો હોય વ્યવહારમાં હો. હા, એવો જાણતો હોય જે ઘડીએ ભગવાનની વાર્તા સાંભળે તો જાણે તે ઘડી જાણી દે એને કાંઈ કોઈનો સંગત થયો નથી એવો થકો તે ભગવાનની કથા વાર્તા સાંભળવા સાવધાન થઈ જાય. એવી જાતના જેને વિશે લક્ષણ હોય તેને ભગવાનને વિશે દ્રઢ આસક્તિ થઈ જવી. હવે આવું થવાય કેવી રીતે? એક તો પૂર્વજન્મનો સંસ્કાર હોય તો થવાય, અને કાંઈ એવી જેને આસક્તિ હોય એવા સાધુની સેવા કરે તો તેને કઈ થાય. જો હવે અહીંયા વાત બધી આવી કે એવી કીર્તિ કોણની જેને સાંભળી તાપ ચડે અન્ન કષ્ટમાં એક કામ આવે સંકટ સર્વે જાય તરી. એવી કીર્તિ કોણની જેને સાંભળીને સંતાપ ટળે. અન્ય કથાને કાને સુણતા પુણ્ય સર્વે પર જળે. ભગવાનના ગુણાનુવાદની કથા સિવાય વિષયની તમે કથા વાર્તા સાંભળો, એના ગુણાગાન સાંભળો, એ આપણા બધા જે પુણ્ય છે ને એ બધા બળી જાય. લ્યો, ઘણી વખત લોક ડાયરા હોય, કલાકારો હોય, લોક ડાયરાઓ કલાકારો હોય અને એવા જોક્સ કરતા હોય એ 5,000 કે 25,000 માણસ સભા હોય ને આમ ખડખડાટ હસી પડે હો આખી સભા. અને મોટા મોટા દાનવીરો હોય, ધનેશ્વરો હોય ને એ આમ પૈસાની ઠોકરી લઈ આમ એની ઉપર પૈસાને ઉડાડતા હોય. અરે આ તો મૂર્ખા વેરા કહેવાય. આમ પૈસાને ઉડાડતા હોય હો, પૈસાને ઉડાડતા હોય. અને ઓલો તાનમાં આવી જાય, આજુબાજુ વાળા બધા તાનમાં આવી જાય. એવા આમ જેટલી તાકાત હોય ને એટલી તાકાત જ હોય, તબલા વાજિંત્રો વગાડીને અને ગળાના ઊંચા ઊંચા અવાજ કરીને ગલકારતા હોય. આ બધું તો પાપને બાળનારું છે. જો ભગવાનના ગુણાનુવાદ ન હોય તો આપણા પાપને ને આપણા પુણ્યને બાળનારું છે. આપણા પુણ્યને બાળનારું છે એવી કથાઓ. લોકોને આવું જ ગમે, આવું જ ગમે. વચ્ચે વાત કીધો કે પૈસા છે ને, પૈસા એ લક્ષ્મી સ્વરૂપ છે, લક્ષ્મી કહેવાય. અને ઝાડો પેશાબ કરનાર જે માણસ હોય ને એની માથે લક્ષ્મી પૈસા ન ઉડાડાય. તમે બહુ તાનમાં આવી ગયો તો ઠોકરી આપી દો, લઈ જા ભાઈ જા, આ તે બહુ સારું ગાયું, બહુ તારી કલા અજમાવે ને તો હું તો ખુશ થઈ ગયો. માથે પૈસા ન ઉડાડાય. પણ આપણે કોને કહેવા જવું? કોઈ નથી કહેવા. હાલો આપણે કથા કરી બસ. હા, પૈસો ન ઉડાડે, અપમાન છે લક્ષ્મી દેવીનું. એટલે કહેવાનું એમ છે કે બીજી કથા છે ને એ આપણા પુણ્યને બાળી નાખે છે, આવી કથાઓ. જો મીઠાઈમાં છે ને, મીઠાઈમાં મેસૂબ 1 કિલો લોટ હોય ને તો સામે 2 કિલો ઘી વહી જાય. આમ તો 7 શેરનું કે છે લોકો. 1 શેર લોટ, 1 શેર લોટ અને 7 શેર ઘી. એ મેસૂબ બનાવતા આવડવું જોઈએ. એને ધીમે 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 ઘી પાવું પડે. એવો ફૂલાઈ જાય, એવો ફૂલાઈ જાય. ડનલોપ હોય ને પોસું એમ ફૂલાય. મેસૂબ જો બધા જોયો હોય. હા, બરાબર. એ નક્કોર ન હોય. અડદિયા લાડો છે, મોતિયા લાડો છે, ચૂરમા લાડો છે, નક્કોર ન હોય. હા, પોલો હોય. બરાબર. એ ઘી પાતા આવડવું જોઈએ. 7 શેર, 1 શેર લોટમાં 7 શેર ઘી વહી જાય. બરાબર. અડધો કિલોમાં 3.5 કિલો થાય. હવે એવો લાડવા, એવા મેસૂબ ખાનારા કેટલા? એ ખાનારા કેટલા? હે, બસ. બરાબર. પછી ખમણ હોય,
પછી ઓલું શું ઓલું મને નામ સમોસા હોય, પછી ઓલું હમણાં નવી કંઈક વાનગી ઓલી શું કંઈક ઓલું કે બ્રેડ બ્રેડ, બીજું શું કીધું, પીઝા, તો બસ પીઝા. આ ખાનારા કેટલા, આ ખાનારા વધારે ને આ શરીર બગાડે ને ઓલું શરીર તાકાતવાન બનાવે. આ બધું છે ને ખાવાનો ખોરાક અત્યારનો એ શરીર બગાડે, માંદા પણ ડોક્ટરને મજા થાય, ડોક્ટરોને એનો ધંધો ધમધમતો હાલે. એમ આ ભગવાનની જે કથા વાર્તા છે ને એ હાથ શેર મેસૂબ જેવી છે, હાથ શેર ઘીના મેસૂબ જેવી ભગવાનની કથા વાર્તા છે. અને ઓઈલું બધું છે ને નો કીધું કલાકારો બધા આમ મજીરા તબલા ડ્રમ આજ બગાડતા હોય અને લોકો આમ તાળીને ગડગડાટ બોલાતા હોય, હા દેખાડો એ બધે બોલતા હોય, મને ખબર ન શું બોલે બધું. હા, જેમ ભગવાનનો સંબંધ કરે એમાં જોક્સ આવતા હોય અને એ લોકો બધા છે ને પાછા પતિ પત્નીના જોક વધારે દે, સ્ત્રીઓ ઉપર વધારે જોક્સ બોલે. હવે આવું બધું સાંભળે પાપને શું કહેવાય, પાપનો વધારો કરે ને પુણ્યને બાળી નાખે. બોલો, એટલે સામે કીધું અહીંયા એવી કીર્તિ કોણની જેને સાંભળીને તાપ ટળે ભગવાનની. બરાબર, અન્ય કથાને કાને સુનતા એ પુણ્ય સર્વે પર જળે બની જાય. બોલો, પતિતને પાવન કરવા જસ હરિના છે જાહ્નવી, પતિતને પાવન કરવા જસ હરિના છે જાહ્નવી. જાહ્નવી ગંગા નદી. પતિત લોકોને પાવન કરવા માટે પતિત અને પામર આગળ આપણે બધા નો વાત કરી, બરાબર, કે કોઈ સંજોગોમાં ભગવાનનો માર્ગ ન ચાલી શકે. અજામિલ જેવા, બરાબર, એને પણ અજામિલ જો ભગવાનની કથા સાંભળી જો સંતના મુખથી. બોલો, એટલે પતિતને પાવન કરવા જસ હરિના, હરિના ગુણાનુવાદ ગંગા નદી સમાન છે. ભગવાનના ગુણાનુવાદ ગંગા નદી સમાન છે. એ પક્ષી પવિત્ર થવા નથી ઉપમા માનો માનવી, એ વિના બીજું કાંઈ નથી પવિત્ર થવા માટે. પવિત્ર થવા માટે ભગવાનના ગુણાનુવાદ છે, બીજું કાંઈ નથી. એ પક્ષી એટલે વિના, પવિત્ર થવા નથી ઉપાય માનો માનવી, બીજો કોઈ ઉપાય નથી પવિત્ર થવા માટે. સારામાં સારો ઉપાય છે ભગવાનના ગુણાનુવાદ. હા, મને પંક્તિ યાદ નથી પણ ભક્ત ચિંતામણીમાં ભગવાનની કથા વાર્તાના લીલા ચરિત્રનો મહિમા બહુ ગાયો છે ભક્ત ચિંતામણીમાં. હા, એવા જસ જેને સાંભળ્યા, એવા જસ જેને સાંભળ્યા તે સનાથ થયા સહુ. બોલો, સનાથ થઈ ગયા જોબન પગી, સનાથ થઈ ગયા મુંજો સોરું, અને સનાથ થઈ ગયા વાલેરો વરુ, કામ કાઢી ગયા, સનાથ થઈ ગયા. ગુણાતીતાના સામે કથા સાંભળી. અને ભાઈ આ વાલ્મીક ઋષિ વાયુ લૂંટારો, બોલો, નારદજીની કથા સાંભળી હો. બોલો, લૂંટારામાંથી ઋષિ મુનિ બની ગયા. આ બધો પ્રતાપ છે ભગવાનના ગુણાનુવાદ કથાનો. હા, એવા જસ જેને સાંભળ્યા તે સનાથ થયા સહુ, ઓછું ન માનવું અંતરે માનવી મોટા પાપ હો. હા, જો ઘણા બધા એવા હરિભક્તો છે. પરમદી મારી પાસે એક ભાઈ એવા બહુ કરગીરા રડવા જેવા થઈ ગયા. મને કે 5-7 હજાર દો. મેં કીધું મારે કઈ પગાર આવે છે, મારે કઈ કંપની છે, મારે કઈ આવક છે કઈ? પછી કે 2000 3000 દો, પછી કે 2000, પછી કે 1000 તો દો ને દો. પછી આમ જુદી જુદી પડી હતી નોટો, રેડી કરીને 100 ને 4 નોટો નીકળી, 5 નોટ નીકળી. મેં કીધું આ છે મારી પાસે, બીજું કાંઈ નથી. કીધું લઈ જાવ ઉપર. આમ તમે જોતા નથી, હું એક વાંચી લેવું ને વાંચી લેવું ને કાંઈથી કાઢી આમ જોતા નથી. મેં ક્યાંથી કાઢી કે ખજાનો ખોલ્યો છે એ કે દ્યો દ્યો, હજી દ્યો દ્યો, હજી દ્યો દ્યો. આમ છે તેમ છે, ઘણું બધા ગુણ ગાયા એને પોતા દુખિયારના.
મારે એમ કેવું છે, આવો કોઈ હોય અને જો એ ભગવાનની કથા વાર્તા સાંભળે છે તો એના સમાન બીજો ભાગ્યશાળી કોઈ ન કહેવાય. ભગવાનની કથા વાર્તા નિયમિત સાંભળવા મળતી હોય તો. હા, આપણે આમાં બેઠા ને અહીંયા ધીમે ધીમે પછી કથા વાર્તા સાંભળવા આવે, એ નિરાતે જઈશું કે કથા વાર્તા વહી નહીં જાય કે, એટલે નિરાતે પછી આવે, મોડા આવે એ કે અમે માળા કરતા લ્યો. કામ કાજનું કાઢીને બાનું નવ છાંદવું ટાણું કથાનું કામ હોય તો તે પછી કરવું પણ કથામાં તો અવશ્ય વિચારવું. આમ આવી ગયું. આપણે નહીં પૂગી કઈ વાંધો નહીં, પણ આવી કથા વાર્તા જેને સાંભળવા મળતી હોય ને એને સાંભળવું કે દુનિયામાં આપણા જેવો કોઈ ભાગ્યશાળી નથી. બસ આ લોકનું ભલે કઈ ન હોય બરાબર, અને ભાઈ આ લોકનું ઘણું બધું આપ્યું હોય, આ લોકનું આપ્યું હોય, પણ જેના જીવનમાં કથા વાર્તા નથી તો કાંઈ નથી. 8 આવરણ પાર બ્રહ્માંડ ને વિંધી અને ભગવાનના ધામમાં કોણ પહોંચાડે? આ કથા વાર્તા પહોંચાડે. હું તો છે ને ઘણી ખેલે કોક હસતા કહું, હું કોકને હોય વાત કહું, મેં કીધું મારા જેવો સાધુ ગોત્યો એમ કહું. કેમ તમારે જો મેં કીધું મારે પાસે નથી ગાડી, મારે નથી ચેલા, મારે નથી સંસ્થા, મારે નથી મંદિર, મારે નથી રૂમની રહેવાની એક ઓયડી, મારા નામની ઓયડી નથી, મારે નથી બેંક એકાઉન્ટ, મારી પાસે કાંઈ નથી. કીધું કેવું છે? મેં કહ્યું મારી પાસે હા એવું આમ હતું. પછી મેં કહ્યું મારી પાસે એક વસ્તુ છે, ભગવાન સ્વામિનારાયણ મારા પ્રકાર છે. કીધું ભલે આપણી પાસે આ લોકનું કાંઈ ન હોય પણ આમ બિંદાસથી જીવન જીવીએ છીએ. આપણી પાસે એવું દુનિયામાં કોઈ પાસે નથી. હા, અઘરું ભલે નહીં હો, અઘરું તો ઘણું બધું હોય તો એ લોકો અઘરા પરીક્ષા આપીને આમ પાસ થાય છે. હા, જો પતિતને પાવન કરવા જસ હરિના છે જાહ્નવી, ગંગા નદી સમાન છો ભગવાનના ગુણાનું વાત. માટે ને મારે મોટો આભાર તો એના કોઠારી વિવેક સ્વામી, રાધારણ સ્વામી માનવું જોઈએ. મારે મોટો આભાર એનો બેનો માનવો જોઈએ. અને ત્રીજો આભાર મારે તમારો માનવો જોઈએ. તમે કથા બેવો તો કથા કરવું છે ને, તમે કોઈનો વાત મારે કથા કેની પાસે કરવી? ખુરશી પાસે કરવી, ખુરશી ગોઠવી. અરે તમે મારી કથા સાંભળો છો અને આમાં બધી વાતો આવે છે. હા, અને આને આ બે જણાએ મને કઈ ચાન્સ આપ્યો કથા વાર્તા કરવાનો. હું ભૂમેલો તો મારે કોને કથા કરવી? નાખે બગીચામાં તુલસીના ઝાડવા હતા અને 2-3 આંબાના ઝાડવા અને લીમડાના ઝાડવા હતા, એની પાસે કરવું થાય. છોકરા ભણવાના હોય, એ આવે 15 મિનિટ આવે, 15 મિનિટ છોકરા કયા બાદ કથા શું કરવાની? છોકરા એમ કહે ગાયડું બોલતા નહીં, પાણી ગાયડા વગર પીતા નહીં ને આમ કરતા ને આમ કરતા 15 મિનિટ પૂરી થઈ જાય. હે હા, એટલે આપ છે ને કે ભાઈ હા અહીં કીધું કે એવા જશે જેને સાંભળ્યા તે સનાથ થયા સૌ, ઓછું ન માનવું અંતરમાં, આપણી પાસે કાંઈ નથી એમ. હા, ઓછું ન માનવું, માનવી મોટે બહુ. અરે મારા જેવો તો આ બ્રહ્માંડના કોઈ ભાગ્યશાળી નથી કે મને ભગવાનના ગુણાનું વાત કથા કરવા અને સાંભળવા મળે છે, એમ માનવાનું આપણે. હા, જેની કહીએ પવિત્ર કીર્તિ એવા તો હરિ એક છે. જેની પવિત્ર કીર્તિ તો કીધી ને એવા કોણ? એવા તો હરિ એક છે. નિષ્કુળાનંદે નક્કી કરવું એ જ સારો વિવેક છે. નિષ્કુળાનંદ સ્વામી કે આ નક્કી કરવું એ સારામાં સારો વિવેક છે ભાઈ. હા, જેની કહીએ પવિત્ર કીર્તિ એવા તો હરિ એક છે. નિષ્કુળાનંદે નક્કી કરવું એ જ સારો વિવેક છે. હા, એ કઈ વિવેક છે? વિવેક એમ કે હું કે એ કઈ વિવેક છે? વિવેક રાખો. અરે આ મોટો વિવેક કથા વાર્તા સાંભળીએ છીએ, ભગવાનના ગુણાનું સાંભળીએ છીએ, ગાઈએ છીએ,
હા ભગવાનની કીર્તિ એવા એક હરિની છે કીર્તિ, બીજા કોઈની કીર્તિ સંભળાય નહીં. હા બીજી છે ભગવાનના સંત હોય, ભગવાનના ભક્તો હોય, એના ગુણાનુવાદ ગવાય સાંભળે એ બરાબર છે. પણ જગતના જેમના ગુણાનુવાદ સાંભળવાનો હોય, જગતમાં જેના લોકો તાળીઓ વગાડતા હોય, કરતા હોય, બધું લૌકિક વાર્તાઓ જોઈએ, એ કઈ ગાવાય નહીં, સંભળાય નહીં, કાંઈ જરૂર નથી એની. બસ ભગવાનના ગુણાનુવાદ ગાવાના છે. એ સરસ સારમાં સારા વસ્તુ છે. સારું લ્યો, સમય થઈ ગયો છે. જય સ્વામિનારાયણ.